નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરું તો જામનગરના કાલાવડ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। જામનગર જિલ્લાના કાલાવડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદનો માહોલ જોવા મળ્યો છે। કાલાવડમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું। ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો, જેમાં કાલાવડ શહેરમાં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે। વરસાદી પાણી જાહેર માર્ગો પર ફરી વળ્યા છે। વાત કરવામાં આવે તો કાલાવડ તાલુકાના મોડીલા, લુંબકિયા, ભાડુકિયા, નવાગામ, ઉમરળા, ધોરાજી, મોટી વાવડી, હકુમતી, સરવાણિયા, માછડા, ખરેડી, જસાપર, ખીજડીયા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે। જોરદાર વરસાદ પડતા મોડીલા ગામના પાદરમાં નદી વહેતી સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું હતું, તેમજ લંબુકિયા, ભાડુકિયાની સ્થાનિક નદીમાં પણ સ્થિતિ સર્જાઈ હતી। વરસાદી પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા। વરસાદ પડતા વીજળીના કડાકા ભડાકા સાથે કાલાવડ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વીજ પુરવઠો બંધ થયો હતો। વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। વાવણી લાયક વરસાદ પડતા ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ છે। સતત વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરીથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।